મારું નામ દીક્ષિત પટેલ, ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર નડિયાદ. અમારે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને 11:15ની આસપાસ કોલ મળેલ કે અમદાવાદી બજારમાં રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સની સામે વલ્લભ હાર્ડવેરમાં આગ લાગેલ છે. તો તુરંત અમો એક વોટર બાઉચર અને એક મિની ફાયર ટેન્ડર લઈ અને તુરંત ઘટના સ્થળે આવી ગયેલ અને ફાયર ફાઇટિંગની કામગીરી શરૂ કરી દીધેલ.
પરંતુ દુકાન ઘણી વર્ષો જૂની છે, લાકડાના પીડાવાળી છે અને છેક સેકન્ડ ફ્લોર ઉપર એમાં આગ લાગી હતી, જેને કારણે અમને થોડો સમય લાગ્યો છે એને કંટ્રોલમાં લેતા, પણ અત્યારે હાવ કમ્પ્લીટ કંટ્રોલમાં આવી ગઈ છે. મારું નામ નીલાંક શાહ છે. અમારા ફાધરની દુકાન છે અમદાવાદી બજારના વિસ્તારની અંદર રિધિસિદ્ધિ કોમ્પ્લેક્સની સામે શ્રી વલ્લભ સ્ટીલ હાર્ડવેર માર્ટની દુકાન છે. અમે આજે અમારો હોળીનો પર્વ મનાવી રહ્યા હતા, ધૂળેટી મનાવી રહ્યા હતા અને કોઈક નાગરિક અમને ફોન કરીને કીધું કે દુકાનના ઉપરના ભાગની અંદર આગ લાગેલી છે. તો અમે ફટાકથી અહીંયા આગળ આવી ગયા અને રસ્તામાંથી જ અમે લોકોએ ફાયર બ્રિગેડને ફોન કર્યો. અત્યારે પ્રોસેસ ચાલુ છે ફાયરને ઓલવવાની અને લાગે છે કે થોડાક ટાઈમની અંદર અત્યારે ફાયર બ્રિગેડનું કામ પતી જશે. હાર્ડવેરની દુકાન છે, તો પાઇપ ફિટિંગનો સામાન બધો હતો. ત્રીજે માળ હતું એટલે વધુ મોટો સામાન હતો કે જેથી કરીને વધારે લાગે. લાકડાનું ઉપરનો ભાગ હતો એટલા માટે થોડીક આગ વધારે લાગેલી છે. અત્યારે કંટ્રોલની અંદર આવી ગયેલું છે સિચ્યુએશન. મને એવું લાગે છે કે બીજો અડધો કલાક